હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે જે લાલ ઝીણી ચોળી આવે છે એનું શાક બનાવીશું। તો અહીંયા મેં 1 કપ સૂકી ચોળી લઈ લીધી છે। એને 2 થી 3 વાર સાફ પાણીએ ધોઈ લેશું અને પછી આપણે એમાં પાણી એડ કરી અને ગરમ પાણીમાં એને પલાળી અને 2 થી 3 કલાક માટે રાખી દઈશું। તો અહીંયા મેં 2 થી 3 વાર ચોળીને ધોઈ લીધી છે। હવે આપણે એને ગેસ પર મૂકી અને આ રીતના બબલ્સ થાય ત્યાં સુધી ગરમ પાણી કરી અને 2 થી 3 કલાક માટે એને પલળવા માટે રાખી દઈશું, જેથી આપણે શાક જ્યારે બનાવશું ત્યારે બાફવામાં બહુ ઓછી મહેનત લાગશે અને ફટાફટ છે તે શાક બની અને તૈયાર થઈ જશે। તો આપણે અહીંયા બપોરે ચોળીને પલાળી હતી અને રાત્રે આપણે ડિનરમાં ચોળીનું શાક બનાવીશું અને ભાત સાથે ખાઈ શકાય એ રીતનું આપણે રસાવાળું ખૂબ જ ઓછા મસાલા એડ કરી અને બનાવીશું। તો અહીંયા આપણે ચોળીનું જે પલાળેલું પાણી છે એ દૂર કરી અને ચોળીના ખાલી બી આ રીતના કુકરમાં લઈ લઈશું। 3 થી 4 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના મોટા ટુકડામાં કટ કરી છે એ પણ સાથે ચોળી સાથે એડ કરી દઈશું। 2 મીડિયમ સાઇઝના ટમેટા કટ કર્યા છે એને પણ આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને હવે આપણે બાફવા માટે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને ચોળીને બાફવા માટે મૂકી દઈશું। તો ચોળી આપણી 2 થી 3 વિસલમાં સારી રીતના બફાઈ ગઈ છે અને આ રીતના આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવી લીધી છે, મસાલો બનાવ્યો છે લાલ ચટણી એડ કરીને। તો અહીં આપણે જોઈએ તો ચોળી છે તે સારી રીતના બફાઈ ગઈ છે। 3 વિસલ કરી છે તો ચોળી સારી રીતના કૂક થઈ ગઈ છે। આ રીતના આપણે પ્રેસ કરીએ એક દાણો લઈને તો સારી રીતના મેશ થાય છે, મતલબ આપણી ચોળી સારી રીતના કૂક થઈ ગઈ છે। હવે આપણે આનો વઘાર કરીશું। તો આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકેલ છે, એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને સારું એવું ગરમ થવા દેશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે 1 થી 1.5 ચમચી એમાં આખું જીરું એડ કરીશું। જીરુંને સારી રીતના તેલમાં સતળાવા દેશું। સારી રીતના જીરું આપણું તેલમાં સતળાઈ જાય એટલે આ રીતના તમે જો હલકું બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એમાં આપણે બાફેલી ચોળીનું 1 ચમચી પાણી એડ કરી આ રીતના થોડી ભીની પેસ્ટ બનાવી લીધી છે, એને આપણે આ રીતના તેલમાં અને જીરાના વઘારમાં એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે સારી રીતના કૂક કરી લેશું, જેથી જે મસાલાની કાચી સ્મેલ છે તે દૂર થઈ જાય। તો તમે જોઈ શકો છો આપણે જે લસણ અને આદુ અને લાલ મરચાંનો મસાલો બનાવ્યો હતો એને આ રીતના 1 થી 2 મિનિટ માટે વઘારમાં કૂક કરી લઈશું। જેવું આ કૂક થઈ જાય એટલે આપણે બાફેલી ચોળી છે એનું પાણી સહિત જ આમાં એડ કરી દેવાનું છે અને સારી રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરીશું, જેટલો તમારે રસો જોતો હોય એ પ્રમાણે પાણી એડ કરવું। હું અહીંયા અડધા ગ્લાસથી પણ અડધું એ રીતના પાણી એડ કરું છું। ખાલી કુકરમાં અડધા ગ્લાસથી પણ અડધું પાણી એડ કરી અને આપણે આમાં એડ કરી દીધું છે। હવે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું। આપણે જે મસાલો બનાવ્યો હતો એમાં ખાલી લસણ, આદુ અને લાલ મરચું પાવડર જ હતું, એટલે આપણે અહીંયા 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેવી હળદર એડ કરીશું। સારી રીતના મિક્સ કરી લેશું અને શાકને આપણે 5 મિનિટ માટે સારી રીતના ઉકળવા દઈશું એટલે આપણું શાક છે તે સારી રીતના કૂક થઈ જાય। તો હવે આપણે વધારે આમાં રસો કરવાની જરૂર નથી। આટલું રસાવાળું શાક છે તે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ઓછા મસાલામાં આ શાક છે તે બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટું લાગે છે। તો આ રીતના એક બોઇલ આવી જાય શાકમાં ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું। તો 5 મિનિટ આપણે આને કૂક કરી લીધું છે। હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને આ રીતના તમે જુઓ આપણે જે ડુંગળી અને ટમેટા એડ કર્યા હતા બાફવામાં એના લીધે રસો છે એ પણ સારી રીતના એકદમ ઘટ એવો થઈ ગયો છે અને આ શાક છે તે ભાખરી, રોટલા, રોટલી અથવા ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો એકવાર આ રીતના લાલ ચોળીનું એકદમ સિમ્પલ રીતના શાક જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી। આ સ્ટેજ ઉપર જો તમે ફ્રેશ ધાણા હોય તો એડ કરી દેવા। ફ્રેશ ધાણાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। મારી પાસે હાલ નહોતા એટલે મેં એડ નથી કર્યા। તો આ રીતના એકવાર લાલ ચોળીનું શાક જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી। ફરી મળીશું આપણે બીજા આવા નવા વિડીયો સાથે। ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં શેર કરજો।
ફરી મળીશું, ત્યાં સુધી મારી ચેનલમાં બધા જ વિડીયોને લાઈક કરજો અને વિડીયો જોતા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.